આજે ઉના પોલીસ સ્ટેશનના માણેક ચોક વિસ્તારમાં આરોપી ખલીલભાઈ દાઉદભાઈ કાદિયાત નામના ઈસમે પોતાની પત્ની સાથે કોઈ અજ્ઞાત કારણોસર બોલાચાલી કરી અને પોતાના જ ઘરમાં પોતાની પત્નીને બેલાથી મોટા પથ્થરની સાઈડથી એના માથા પરના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ છે। આ સંદર્ભે ઉના પોલીસ સ્ટેશનમાં આરોપીના પુત્ર વાહિદભાઈ ખલીલભાઈ કાદિયાતે ફરિયાદ આપી છે અને આ ફરિયાદની જાણ થતાં ઉના પોલીસ તથા अन्य પોલીસની ટીમોએ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે। આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે। ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે અને આગળની કાર્યવાહી ઉના પીઆઈ દ્વારા હાલમાં ચાલુ છે। હત્યાનું મૂળ કારણ શું છે? હત્યાનું મૂળ કારણ આજે અત્યારે આરોપીની પૂછપરછ કરતા આરોપીની પત્નીને કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે અવારનવાર તકરાર થતી હતી। તો આજે પણ આરોપી પોતાની રેકડી માંથી ભોજન માટે ઘરે ગયો ત્યારે આરોપીની પત્ની એકલી હોય આ બાબતે બંને વચ્ચે તકરાર થતા આરોપી ઉશ્કેરાઈને બેલાનો પથ્થર એના મોઢાના ભાગે ઘા કરી અને મોત નિપજાવેલ છે। એવી વાત બજારમાં માર્કેટમાં કે આરોપી નશાની હાલતમાં હતો, આરોપી નશા કરવાની ટેવ વાળો હતો અને નશાની હાલતમાં એને હત્યા કરી। હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે। જો આરોપી નશામાં હશે તો એનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। આરોપીની પૂછપરછમાં કોઈ એવી વિગત આવશે તો તપાસના કેમ્પે આપ સર્વને જાણ કરવામાં આવશે।